નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 5 ઓગસ્ટ અને વાર થયો છે મંગળવાર। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। જ્યાં દર્શક મિત્રો, ગુજરાતમાં જાણીશું કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 6 થી લઈને 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે। ત્યાર પછી 15 ઓગસ્ટના રોજ બંગાળના ઉપસાગરની અંદર અને ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 18 થી લઈને 22 ઓગસ્ટના સમયગાળા દરમિયાન એટલે કે જન્માષ્ટમીના તહેવાર પછી ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર નાની નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે, સાથે તાપી અને નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે। પરંતુ આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે, કારણ કે મિત્રો અત્યારે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। જ્યાં દર્શક મિત્રો, પહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ભારતના ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયાની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરના એરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા અત્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। અને મિત્રો, જે અરબ સાગરના દરિયામાં બની રહેલી વરસાદી સિસ્ટમના કારણે આ વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી। સાથે મિત્રો, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે। હાલ તો ગુજરાતમાં કોઈ વરસાદ લાવે એવી કોઈ સિસ્ટમ સક્રિય થઈ નથી, પરંતુ ગુજરાતમાં 6 થી લઈને 12 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ઝાપટા જોવા મળશે। પરંતુ મિત્રો, ગુજરાતમાં હવે પછીના દિવસોમાં ભારે પવનો ફૂંકાવાની પણ પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। અને મિત્રો, આવનારા તહેવારોને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે જન્માષ્ટમીના તહેવાર બાદ। અને ખાસ કરીને મિત્રો, કહી શકાય કે 17 ઓગસ્ટના રોજ ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થશે। મઘા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ, એ પણ ખાસ કરીને વાવાઝોડા સાથેનો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવશે। નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, અને આમ તો મિત્રો ગુજરાતમાં આભ ફાટશે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે। તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થશે। આ સાથે મિત્રો, એક સાથે ઘણી બધી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડા પછી વાવાઝોડા છે એ જોવા મળવાના છે। હવે મિત્રો, આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા ભાગોની અંદર કેવો વરસાદ જોવા મળશે એમના વિશે વાત કરીએ તો સૌથી પહેલા કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં, જેમાં 3 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી। આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, ખેડા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આણંદ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ભારેથી ભારે વરસાદની રહેલી છે સંભાવના। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર, જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, આ સાથે મિત્રો કહી શકાય કે છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે। અને મિત્રો, ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં છેલ્લા 4-5 દિવસથી તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ આજે ભાવનગરમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકાનો દરિયો છે, ખાસ મિત્રો હવે દરિયો છે ગાંડોતુર થતા દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે છે એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો, આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને ખાસ કરીને બફારાનું પ્રમાણ વધ્યું છે। ત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। તો આવનારા દિવસોની અંદર ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે। સાથે મિત્રો, જે રીતે નક્ષત્રો અત્યારે ચેન્જ થઈ રહ્યા છે, નવા નક્ષત્રના આધારે આગાહી કરવામાં આવી છે,
એ તમામ વિગતો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો ખાસ કરી મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે આજે ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની રહેલી છે આગાહી. કારણ કે મિત્રો અત્યારે મધ્ય ભારત અને પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સતત ગુજરાત નજીક આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક જ મોટો બદલાવ આવ્યો છે. સાથે અરબ સાગરના દરિયાની અંદર બની રહેલી તોફાની વરસાદી સિસ્ટમ કે જેના કારણે અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં ત્રાહિમામ જોવા મળ્યું છે. દક્ષિણ ભારતના ભાગોની અંદર આગામી કલાકોમાં 8 થી લઈને 13 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. તો ગુજરાતના સૌરાષ્ટ્રના આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો અને કચ્છ લાગુના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જી દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો કઈ રીતે અત્યારે ગુજરાત નજીક આવી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે. ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જાણીશું કે જળ પ્રળય જેવા સમાચાર સામે આવશે. નદી નાળાઓ છલકાશે અને મિત્રો ખાસ કરીને અમુક એવી નાની નદીઓ છે કે જ્યાં પણ પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. હવે મિત્રો આપણે જાણીશું કે આજે ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે. ગુજરાતના કયા ભાગોની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળશે. ખાસ કે મિત્રો જે અત્યારે મધ્ય ભારત, પૂર્વ ભારત અને ખાસ કરીને આ વરસાદી સિસ્ટમ છે જો યુટર્ન લેશે, સાથે કહી શકાય કે અત્યારે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતું થયો છે. અરબ સાગરની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમને જોઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. સાથે પ્રશાંત મહાસાગરની અંદર બનતા વાવાઝોડાના અવશેષોના ભાગરૂપે બંગાળની ખાડી આગામી 17 તારીખથી ખાસ કરી મિત્રો ફરી એકવાર સક્રિય થશે. તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ જે નક્ષત્રને લઈને આગાહી વ્યક્ત કરી છે. મિત્રો 3 તારીખના રોજ ગુજરાતમાં સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થયો છે. માત્ર 3 તારીખે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળ્યા હતા, પરંતુ છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યા છે. આ મિત્રો જો આગાહીની વાત કરવામાં આવે તો આવનારા તહેવારો જેમ કે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું છે કે અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદ આપે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ વાત રહી તો 6 થી લઈને જે 12 તારીખનો જે સમયગાળો છે ત્યારે મિત્રો ગુજરાતમાં ઝાપટા સ્વરૂપે છે એ વરસાદ નોંધાશે. ત્યાર પછી 15 ઓગસ્ટના રોજ બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો ફરી એકવાર સક્રિય થશે. જે રીતે મિત્રો અત્યારે જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે જોઈ શકો છો 13 તારીખના રોજ પણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. આ સાથે 13 તારીખના રોજ જ બંગાળના ઉપસાગરની અંદર નવી હલચલ સક્રિય થતા કહી શકાય કે 15 તારીખના રોજ ગુજરાતમાં એક વાવાઝોડું છે આગળ વધશે. તો ગુજરાતમાં કહી શકાય કે 17 થી લઈને 22 ઓગસ્ટનો જે સમયગાળો છે એટલે કે જન્માષ્ટમી પછીનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે. એ પહેલા અત્યારે ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની રહેલી છે સંભાવના. સાથે મિત્રો જે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે અને આ વરસાદી સિસ્ટમ કેટલા દિવસ સુધીમાં ગુજરાતને અસર કરશે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અને મિત્રો જે રીતે આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જ્યારે રાજસ્થાન લાગુના વિસ્તાર સુધી પહોંચે તો વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં હવે જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. અને જે રીતે મિત્રો જો આગાહીની વાત કરવામાં આવે તો અત્યારે જે નક્ષત્ર ચાલી રહ્યું છે એ નક્ષત્ર અને 17 તારીખે મઘા નક્ષત્રની શરૂઆત થશે. અને મિત્રો કહી શકાય કે આ લાંબા ગાળાની આગાહી સામે આવી છે. એ તમામ વિગતો જાણીએ એ પહેલાં મિત્રો જે હવામાન વિભાગ તરફથી જે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે જેમાં આગામી 3 કલાક માટે કેવું હવામાન જોવા મળશે, સાથે મિત્રો આગામી 12 કલાક દરમિયાન કેવું હવામાન છે ગુજરાતનું. આ મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે, વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે. એમના વિશે જિલ્લાઓ પ્રમાણે વાત કરીશું કે કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્યાં નવું વેધર ડેટા સામે આવી રહ્યું છે. આ આપણું ગુજરાત છે અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર આ વર્ષ 2025નો સૌથી ઓછો વરસાદ નોંધાણો છે. સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં આ વર્ષ 2025માં માત્ર 54 થી લઈને 55% સુધીનો જ વરસાદ નોંધાણો છે. જે રીતે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ જૂન અને જુલાઈ મહિનામાં છેલ્લા 2 મહિના જે ચોમાસાના ગયા છે તેમાં માત્ર ગુજરાતમાં 63% સુધીનો જ વરસાદ નોંધાણો છે. અને આવનારા 2 મહિના એટલે કે ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનો ખાસ ચોમાસા માટે ખૂબ જ
અગત્યનો રહેશે, ખાસ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જ્યારે ગુજરાત તરફ વાવાઝોડા બનશે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારે અસર જોવા મળશે. તો સૌથી પહેલા મિત્રો જ્યારે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આગળ વધતી હોય છે તો ખાસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોને અસર થતી હોય છે. સાથે જો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતો હોય છે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા હોય છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટેની અપીલ હોય છે. અને ખાસ હવે પછીના દિવસોની અંદર જ્યારે કચ્છ લાગુના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, દીવ છે, મહુવા છે, ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ જે ગઈકાલે વરસાદ નોંધાણો, જેમાં ભાવનગરમાં ગઈકાલે 1.50 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાણો, એટલે કે 1.5 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાણો છે. ગઈકાલે ગુજરાતના 93 તાલુકાની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે એ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે મિત્રો જો વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે, એક આ વરસાદી સિસ્ટમ જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ભારતના દક્ષિણ ભારતના ભાગોને ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે. આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે અને જો ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. સાથે આ જે ઉત્તર ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના ભાગોની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જો વેલમાર્ક લો પ્રેશરમાં આગળ વધીને જ્યારે ગુજરાત નજીક લો પ્રેશરના એરિયામાં આવશે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે છે મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ત્યારે GFS મોડેલ સામે આવી રહ્યું છે. અત્યારે ગુજરાતનું વાતાવરણ ભલે બિલકુલ ચોખ્ખું છે, ભલે ગુજરાતમાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ ગુજરાતના હજુ પણ એવા ઘણા બધા ભાગો છે જેમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળશે. અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાશે તો અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ આગામી 12 તારીખ સુધી છે વધતું જોવા મળશે. કારણ કે અત્યારે મધ્ય ભારત અને ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ જે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે જે ગુજરાત નજીક આગામી દિવસોમાં આગળ વધશે. સાથે બીજી એક વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતવાળી, અને એ પણ જો ગુજરાત નજીક આગળ વધશે તો ગુજરાતમાં આ જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમની દિશા ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અંતિમ દિવસોની અંદર ભરપૂર વરસાદ જોવા મળશે. સાથે ભાદરવા મહિનામાં પણ ગુજરાતમાં ચોમાસામાં સારા એવા વરસાદની પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી છે વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે જાણીશું કે આગામી 3 કલાક દરમિયાન ગુજરાતના કયા કયા ભાગોમાં ભારે અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી IMDનો જે નકશો જાહેર થયો છે, સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં સૌરાષ્ટ્ર, આ સાથે કચ્છ અને ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આમ 3 વિસ્તારોની અંદર અત્યારે 3 પ્રકારના એલર્ટો છે જાહેર થયા છે. સૌથી ઓછો વરસાદ અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર ગરમી ઉકળાટ વચ્ચે અત્યારે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પાટણ આજુબાજુના વિસ્તારોની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય ભારે વરસાદ તો ભારે પવનો ફૂંકાશે. અને સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જેમાં આજે 1 થી લઈને 4 ઇંચ સુધીના છે વરસાદ નોંધાઈ શકે છે. આગાહી મિત્રો લાંબા ગાળાની છે, જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આગાહી પણ મિત્રો એની એ જ રહેશે. ખાસ મિત્રો 3 પ્રકારના એલર્ટો છે જાહેર કરવામાં આવે છે. સૌથી ઓછો વરસાદ કચ્છમાં, સૌથી વધારે વરસાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી તો અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળ્યું છે. હવે મિત્રો જાણીશું કે આજે કયા કયા ગુજરાતના ભાગો છે કે જે આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત છે, વ્યારા છે, આહવા છે, ભરૂચ છે, રાજપીપળા છે, આમોદ લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તો ફરી અત્યારે ભાવનગરમાં આજે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. સોનગઢ છે, ખડસલિયા છે, પાલિતાણા લાગુના વિસ્તારમાં પણ આજે વરસાદ ફરી એકવાર ખેંચાશે. ગઈકાલે તો વરસાદ નોંધાણો હતો, પરંતુ આજે ખાસ સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની સાથે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, કચ્છના પણ ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર વરસાદની ઝાપટા જોવા મળશે. પોરબંદર છે, ભાણવડ છે, આ સાથે જૂનાગઢ આજુબાજુના વિસ્તારમાં પણ હળવા તો અમુક ભાગોમાં ઝાપટા છે વરસાદના જોવા મળશે. આ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે. જે રીતે અત્યારે મધ્ય પૂર્વ ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, જો પોતાની દિશા ફંટાવીને જો પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો માત્ર ગુજરાતને લાભ નહીં મળે, પરંતુ રાજસ્થાનમાં પણ વરસાદ ખેંચાણો છે. ત્યાં વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો આગામી દિવસોમાં જોવા મળી શકે છે વરસાદ. પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં હૈદરાબાદ, બેંગલુરુ, આ સાથે મિત્રો ત્યાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક પણ આગળ વધી શકે છે, અથવા તો આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવી પણ શકે
શકે છે। અને આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો પેસિફિક મહાસાગરની અંદર બનતા વાવાઝોડાને જોઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં ખરેખર ગુજરાતમાં વાવાઝોડાનો છે ખતરો ટોળાતો જોવા મળવાનો છે। કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ છે સક્રિય નથી। 15 તારીખ સુધી તો ગુજરાતમાં છે એક ખાસ વાદળા જોવા મળશે, કોઈ વરસાદ આવે એવા કોઈ પણ અત્યારે પરિબળો છે એક્ટિવ થયા નથી। સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે વરસાદી સિસ્ટમ જ્યારે સક્રિય થશે એટલે કે મિત્રો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જ્યારે ગુજરાતમાં ચોમાસું છે ફરી એકવાર સક્રિય થાય તો ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે છે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં કોઈ પણ અત્યારે વાદળોના ઘેરાવા પણ ઘેરાતા નથી, અથવા તો વરસાદી સિસ્ટમ છે તો એ અમુક વિસ્તારો સુધી જ સીમિત છે। અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદ જોવા મળ્યા હોય તો અમુક વિસ્તારોથી કિલોમીટર દૂર ત્યાં વાતાવરણ બિલકુલ ગરમી ઉકળાટવાળું હોય, પરંતુ મધ્ય પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ અને બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં બનતી સિસ્ટમોના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ભેજનું પ્રમાણ છે વધી જતું હોય છે। સાથે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે, એમના વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે વરસાદ છે મિત્રો ગુજરાતમાં ખેંચાણો છે। ત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર સારો વરસાદનો દોર શરૂ થવાનો છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં મધ્ય ભાગમાં રાજ્યના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ છે આવી શકે છે। જે રીતે મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે એ રીતે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાગો છે, આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં છૂટાછવાયેલા વરસાદી ઝાપટા પડવાના છે। 6 થી 12 તારીખનો જે સમયગાળો છે ત્યાં સ્થાનિક સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમુક ભાગોમાં ઝાપટા જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 15 ઓગસ્ટ આસપાસ કંઈક નવા વરસાદી સિસ્ટમના સંકેતો છે, પરંતુ સૂર્યનો મઘા નક્ષત્રની અંદર પ્રવેશ 17 ઓગસ્ટના રોજ થશે અને ચોમાસું પણ 17 તારીખથી ફરી એકવાર સક્રિય થાય તેવી અત્યારે હાલ અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી રહી છે। સાથે આગાહીકાર અંબાલાલ પટેલે 20 ઓગસ્ટથી બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર નવી સિસ્ટમો સક્રિય થશે। બંગાળની ખાડીમાં સક્રિય થનારી સિસ્ટમનો માર્ગ મુખ્યત્વે ઉત્તર તરફ હોય છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં છે અચાનક જ મોટો બદલાવ પણ આવી શકે છે। આવી મિત્રો અંબાલાલ પટેલે આગાહી છે વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીનું પણ કહેવું છે કે જે રીતે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર જ્યારે કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય છે તો એમના કારણે બંગાળની ખાડીને વધુ વેગ મળતો હોય છે। સાથે મિત્રો આમ જોઈએ તો અત્યારે જે ગુજરાતનું હવામાન તો બિલકુલ ચોખ્ખું છે, કારણ કે મિત્રો જે 4 તારીખથી લઈને જે 9 તારીખનો જે નકશો છે એમાં તો કોઈ અત્યારે પરિબળો નથી વરસાદ આપે એવા, પરંતુ જ્યારે 9થી લઈને 14 તારીખનો જે ગ્રાફ તમે જોઈ શકો છો જેમાં ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર જ્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। તો વાવાઝોડા સાથે પણ છે મિત્રો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। આમ મિત્રો વરસાદી સિસ્ટમનો સ્ટફ આમ 2 વરસાદી સિસ્ટમ A અને B વરસાદી સિસ્ટમ છે અને આ C આમ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં આમ લાંબા ગાળે છે એ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધારે જોવા મળશે, પરંતુ હાલ ગુજરાતમાં વરાપ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળ્યું છે। તો મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।